रुको जरा सबर करो। मोटा भाई ट्रक बा और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। વેલકમ ટુ માય વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે એક અકસ્માત થયો તમને બતાવવા જાવું. જોઈ લ્યો મિત્રો, આ હે આપણે કી બાજુ ખોડલધામ મિત્રો રસ્તો જાય ને એ બાજુ રસ્તો હે મિત્રો. આ ડેમ કહેવાય પુલ હે અને ત્યાં મિત્રો અકસ્માત થયો હે. સિમેન્ટનો વાળો ટ્રક પડી ગયો મિત્રો. ત્યાં તમને હાલો તમને દ્રશ્ય બતાવું. જોઈ શકો છો મિત્રો, અત્યારે ટ્રાફિક પણ છે. સાંજનો 7 જેવો સમય થયો. તો મિત્રો તમે અત્યારે દ્રશ્ય જોઈ શકો છો. ટ્રકની હાલત તો જુઓ મિત્રો. જોઈ લ્યો મિત્રો, આપણે આગળ જાણી કે શું શેનાથી અકસ્માત થયું હે. જોઈ લ્યો મિત્રો, આ એક્સિડન્ટ થયોનો 4 વાગ્યાનો 4:30 સમય છે મિત્રો. અને આખી આ મિત્રો ગાડી સિમેન્ટની ભરેલી છે. ગોંડલથી વિસાવદર જઈએ મિત્રો. જોઈ શકો છો. જો મિત્રો શું થયું મોટા ભાઈ આ ટ્રક બા સાયકલ વાળો આડો પીડો. સાયકલ વાળો? હા, ના મારો ભાઈ કિલિન્ડર છે. હા ભાઈ. એ ભાઈ ઠેકડો માર્યો. હા, બ્રેક મારી, ટાયર ઠવડાઈ ગયા, પુલ આવી ગયો, પુલ નીચે ઉતરી ગયો. ડ્રાઈવર કોણ હતું? આ ભાઈ અજયભાઈ. કઈ થયું નથી? નહીં. જો મિત્રો, આ જગ્યા હે સિમેન્ટની ગાડી ભરેલી છે. આ બધા બેઠા મિત્રો. આ ભાઈ હતા ડ્રાઈવર. કઈ થયું નથી. જો મિત્રો, બધા બેઠા છે અત્યારે. ટ્રાફિક જો મિત્રો તમે ખાલી. અને ડ્રાઈવરના મિત્રો કાંઈ થયું નથી. એટલું બધું થયું તોય જો મિત્રો હું દ્રશ્ય બતાવું. ગાડીની હાલત જુઓ મિત્રો તમે ખાલી. તમને બતાવો. જુઓ, સિમેન્ટની ભરેલી ગાડી છે મિત્રો. આ ટ્રક ગોંડલથી સિમેન્ટ ભરી અને વિસાવદર તરફ જતો હતો મિત્રો. એમાં આપણે જેતપુરમાં ફાદરની શું કહેવાય દેડી જતો રસ્તો હોય ને મિત્રો, ત્યાં ગાડી ઊંધી પડી ગઈ છે. બતાવો, આવો કાંક વ્યૂ દેખાઈએ. જુઓ મિત્રો, આમ જુઓ મિત્રો, ખટારાની હાલત જોઈ લ્યો. જુઓ, તમને ઓલી બાજુ બતાવો. હાલો મિત્રો, ખાલી સાયકલ વાળા ભાઈને બચાવવા માટે મિત્રો કેટલી મહેનત કરી આ ભાઈ, વિચાર તો કરો. તો મિત્રો અત્યારના દ્રશ્યો જુઓ. કેમ કે 7 વાગી ગયા મિત્રો, બધા કારખાનાવાળા છૂટતા હોય એટલે કે એમાં મેન રસ્તો હોય તો જતા મિત્રો. હવે આ ટ્રક બીજો આવી ગયો, એમાં બધી આ સિમેન્ટ નાખશે અને પછી આ ક્રેનથી ઉઠાવી લે એટલે મિત્રો ઉપાડીને ઉપર રાખી મિત્રો. આજ છે ભાદરનો પુલ દેડી બાજુનો. જો મિત્રો, અત્યારે દેડી ગામમાંથી બધા આવતા હોય એટલે ટ્રાફિક તો જુઓ મિત્રો. અને મિત્રો આ બે ટ્રક છે, જોઈ લ્યો. જોઈ શકો છો મિત્રો, ટ્રાફિક જુઓ તમે ખાલી. અત્યારે આટલું મોટું બધું અકસ્માત થયું મિત્રો, તો પણ ડ્રાઈવરને કાંઈ નથી મિત્રો. ડ્રાઈવર સાથે પણ વાત કરાવીને મિત્રો મેં. જોઈ લ્યો મિત્રો, ડ્રાઈવરને કાંઈ નથી. આજ માટે એટલું. તો બધાને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. આવાના વિડીયો માટે અત્યારે જ અમારી RS બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવવા માટે આપણે પાછા નવા બ્લોગમાં. ચાલો કન્ટિન્યુ.